સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં યુવાનોમાં ક્રિકેટનો જબરજસ્ત જશ્ન વરેલી ક્રિકેટ ક્લબ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની સિઝન 3નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। પલસાણા તાલુકાના ડાંભા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વરેલી ક્રિકેટ ક્લબ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નો રંગારંગ પ્રારંભ થયો। મહિયાવંશી સમાજના યુવાનોમાં ખેલદિલી અને એકતા વધે તેવા હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ટુર્નામેન્ટની ખાસ વાત એ છે કે તેનું માળખું આઈપીએલ જેવી ઓક્શન પદ્ધતિ પર આધારિત છે। પલસાણા તાલુકાની કુલ 8 ટીમોમાં આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। આ પ્રસંગે આયોજક રાજ વરેલિયાએ જણાવ્યું કે ટુર્નામેન્ટ દ્વારા જુદા જુદા ગામોના ખેલાડીઓ એકસાથે રમે છે, જેના કારણે ભાઈચારો અને એકતા મજબૂત બને છે। मैदान पर क्रिकेट प्रेमियों की भारे भीड़ અને ખેલાડીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ છે રાજ વડેલિયા। આજ રોજ પલસાણા તાલુકા મહિયાવંશી સમાજ દ્વારા વડેલી ક્રિકેટ ક્લબ દ્વારા સિઝન 3 નું અમે ઉદ્ઘાટન કર્યું છે। અગાઉ પણ 2 સિઝનથી રમાડીએ છીએ। ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે આયોજન કરીએ છીએ। પલસાણા તાલુકાના મહિયાવંશી સમાજના તમામ યુવાનો એક થાય અને પ્રોત્સાહન વધે, મહિયાવંશી સમાજમાં એક મોટું નામ થાય એ માટે અમે વડેલી ક્રિકેટ ક્લબ દ્વારા અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખેલું છે ડાંભા ક્રિકેટ ગ્રાઉન્ડ મુકામે। તો તમામ નો સાથ સહકાર મળે છે, સમાજનો સાથ સહકાર મળે છે અને અમે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વડેલી ક્રિકેટ ક્લબ સિઝન 3 ટોટલ 8 પલસાણા તાલુકામાંથી ટોટલ 8 ટીમોનું આયોજન કર્યું છે, જેમાં અમે ઓક્શનના રીતે રાખીએ છીએ। જેમ આઈપીએલ રમાય છે તેમ અમે વડેલી ક્રિકેટ ક્લબ દ્વારા ઓક્શન કરીએ છીએ, એટલે તમામ ગામોના પ્લેયર કોઈ પણ ગામમાં વેચાય છે અને બધા સાથે મળીને રમીએ છીએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।